અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ રોનાલ્ડ રીગનનું એક વાક્ય ખૂબ જ પ્રસિદ્ધ છે કે આ ધરતી પર જેટલી સ્વતંત્રતા અને તક અમેરિકા આપે છે તેટલી તક અને સ્વતંત્રતા બીજો કોઈ પણ દેશ આપી નથી શકતો. કદાચ આ જ કારણ હતું કે યુએસ દ્વારા વિશ્વભરના બેસ્ટ ટેલેન્ટને આકર્ષવા માટે 90ના દાયકામાં H1B વિઝા શરૂ કરવામાં આવ્યા. આપણા ભારતીયો તાજેતરમાં H1B વિઝાના સૌથી મોટા લાભાર્થી બનીને ઉભર્યા છે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પનું બીજી વાર રાષ્ટ્રપ્રમુખ બનવું તે યુએસમાં કોઈ ક્રાંતિથી ઓછું નથી. તેમણે હવે યુએસમાં ઇમિગ્રેશન નીતિઓને વધારે કડક બનાવવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત તેમણે H1B વિઝા મેળવવા માટે નવી સોશિયલ મીડિયા પોલિસી પણ બહાર પાડી છે, જેમાં તમારું એક ક્લિક કે એક પોસ્ટ તમારી H1B વિઝા એપ્લિકેશન રિજેક્ટ કરી શકે છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. યુએસ સરકાર દ્વારા H1B વિઝા પોલિસીમાં તાજેતરમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. આ માટે 3 ડિસેમ્બરના રોજ યુએસની સરકાર દ્વારા એક નોટિસ જાહેર કરવામાં આવી છે. આ નોટિસમાં એવું કહેવામાં આવ્યું છે કે 15મી ડિસેમ્બરથી જે પણ લોકો H1B વિઝા માટે એપ્લાય કરશે, આ ઉપરાંત જે પણ ઓલરેડી H1B અને H4 વિઝા હોલ્ડર છે, તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. અને આ માટે યુએસ સરકાર દ્વારા આ વિઝા હોલ્ડરના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને પ્રાઇવેટમાંથી પબ્લિક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેનાથી અમેરિકન ઓથોરિટીઝના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને ચેક કરવામાં સરળતા રહે. સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની સ્ક્રુટિની થકી યુએસ સરકાર એવું ઇન્શ્યોર કરવા માંગે છે કે તેમના દેશમાં એવો કોઈ પણ વ્યક્તિ ના આવી જાય જે અમેરિકન્સને હાનિ પહોંચાડે. આ નોટિસમાં એવું પણ લખવામાં આવ્યું છે કે આ યુએસ વિઝા તમારી માટે પ્રિવિલેજ છે, આ કોઈ અધિકાર નથી. સોશિયલ મીડિયા સ્ક્રુટિનીનો હેતુ નેશનલ સિક્યોરિટી અને વિઝા યોગ્યતા તપાસવાનો છે, જેમાં એન્ટી અમેરિકન અથવા અન્ય જોખમી કન્ટેન્ટની તપાસ સામેલ છે. આ પહેલા આ પોલિસી સ્ટુડન્ટ વિઝા FMJ માટે હતી અને હવે H1B અને H4 વિઝા હોલ્ડરો માટે પણ તેનો વિસ્તાર કરવામાં આવ્યો છે. હવે જાણીએ કે ભારતીયો પર યુએસ સરકારના આ નિર્ણયની શું અસર થશે. તો H1B વિઝા મેળવનારાઓમાં ભારતીયો આશરે 70% છે. વર્ષ 2024માં 2,83,000 ભારતીયોને H1B વિઝા પ્રાપ્ત થયા હતા અને આ પછી ચાઇના, ફિલિપાઇન્સ, કેનેડા, સાઉથ કોરિયા, મેક્સિકો, તાઇવાન અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. H1B વિઝા એવા લોકોને આપવામાં આવે છે જે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં ખાસ કરીને ટેક્સ સેક્ટરમાં નોકરી કરવા માંગે છે. આ પછી જે પણ વ્યક્તિઓ H1B વિઝા હોલ્ડર છે, તેમના પતિ, પત્ની અને માઇનરને જે વિઝા મળે છે તેમને H4 વિઝા અમેરિકન સરકાર દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે. તો વાત કરીએ ડોનાલ્ડ ટ્રમ્પની. તો ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ આપણા પડોશી દેશ પાકિસ્તાન સાથે અને આપણો જે બીજો પડોશી દેશ છે ચાઇના, તેમની સાથે સંબંધો ગાઢ કરવાની દિશામાં તેમણે પગલાં ઉઠાવ્યા છે. થોડાક સમય અગાઉ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે અમેરિકાની મુલાકાત લીધી હતી અને તે વખતે બે દેશો વચ્ચે એવા કરારો થયા હતા કે યુએસની કંપનીઓ પાકિસ્તાનમાં રેર અર્થ મિનરલનું ખનન કરશે. અને આ પછી હવે યુએસ અને પાકિસ્તાન વચ્ચે સંબંધો ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છે. તો એશિયામાં હવે ભારત, રશિયા અને ચાઇનાનું એક ધ્રુવ અસ્તિત્વમાં આવે તેવી સંભાવના છે. તો થોડાક સમય અગાઉ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન એ ભારતની મુલાકાતે આવ્યા હતા, જ્યાં બે દેશોના જે વ્યાપારી સંબંધો છે તેને વધારે મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. તો યુએસ સરકારની આ નવી સોશિયલ મીડિયા પોલિસીને લઈને આપનું શું માનવું છે, અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.